નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેની વચ્ચેથી એક બાદ એક બાઇક ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નદીના પટમાં કેટલાકની બાઇક બંધ પડી તો કેટલાકની રેતીમાં ફસાઈ ગઈ. એક ટ્રેક્ટર તો એવું ફસાયું કે કોઈ અશ્વની જેમ આગળથી ઊંચું થઈ ગયું. જોખમી રીતે નદી પાર કરતા લોકો છે પાવી જેતપુરના. ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો મોટો ચક્કર લગાવવો પડે છે. પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવી નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો પગપાળા તો કેટલાક બાઇક લઈને પાણીમાં ઉતરી જાય છે. વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયું છે, જેથી દરરોજ આ જ રીતે લોકો જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે. તેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવા માંગ કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.